હવે આ ડિસેમ્બર મહિનો તો પતવા આવ્યો અને માર્ચ મહિના સુધીમાં સીએ કહે છે કે હવે તો ટેક્સ ભરવો જ પડશે. તો તમે જાણો છો કે મ્યુચ્યુઅલ ફંડમાં એવી બી સ્કીમ છે જે તમને ટેક્સમાં બચત આપે છે, જેને કહેવાય છે ELSS, જેમાં રોકાણ કરવાથી ઇન્કમ ટેક્સના જૂના રિજીમમાં 80C સેક્શન હેઠળ તમને બાદ મળે છે. અમુક નાણાકીય સાધનો એવા બી છે જે તમને આ ટેક્સમાં બાદ મળે છે, જેમ કે NSC, PPF, ઇન્સ્યોરન્સ પોલિસી. પરંતુ આ બધાના લાંબા ગાળાના હોય છે. PPF 15 વર્ષ, LIC લગભગ 20 વર્ષ અને NSCનું રોકાણ પણ 5 વર્ષ માટે તમારે કરવું પડે છે. જ્યારે ELSS ફક્ત એક જ એવું સાધન છે જે માત્ર 3 વર્ષ માટે લોક કરે છે. આ બધા રોકાણના સાધનોમાં ELSS સૌથી વધારે રિટર્ન આપે છે, કારણ કે એ શેર બજાર આધારિત છે. લોકિંગ પીરિયડ પણ સૌથી ઓછો અને વળતર પણ વધારે. વધુ જાણકારી માટે અમારો સંપર્ક કરો. થેન્ક યુ.